ચાલો બેટા 14મું ચેપ્ટર એમાં આપણે જે બાકી હતા એમસીક્યુ એના પહેલાં પીએન જંકશનની વાત કરવાની છે. કયા જંકશનની બેટા? પીએન જંકશન. તો આમાં છે શું છે? પીએન જંકશન એટલે શું? પૂરાઓને યાદ હશે. બે પ્રકારના અર્ધવાહક આવે. એક આવે પી પ્રકારનો, ધ્યાન આપો. આપણે આવું કંઈક દોરતા યાદ હોય તો આમ બે પ્રકારના અર્ધવાહક દોરતા. આ છે પી અને એન. પી એટલે આપણે આમ યાદ રાખતા પોઝિટિવ. પી એટલે આપણે યાદ રાખતા પોઝિટિવ. ધ્યાન રાખજો. એટલે અહીંયા બે અલગ અલગ પ્રકારના અર્ધવાહકો છે. એક પી પ્રકારનો અર્ધવાહક અને એક એન પ્રકારનો. ધ્યાન આપજો ખાસ. હવે આને કહેવાય પોઝિટિવ બેટા. આ છે પોઝિટિવ એટલે અહીંયા શું વધારે હોય? હોલ. હોલ. પોઝિટિવ એટલે યાદ રાખવાનું અહીંયા હોલ વધુ હોય. યાદ છે? અહીંયા હોલ વધુ હોય. અહીંયા શું વધુ હોય? હોલ વધુ હોય. ધ્યાન રાખજો. અહીંયા હોલ વધુ હોય ને અહીંયા આ બાજુ ઇલેક્ટ્રોન વધારે હોય. ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન વધુ હોય. એક બાજુ હોલ વધુ હોય તો બીજી બાજુ ઇલેક્ટ્રોન વધુ હોય. આ સામાન્ય સ્થિતિ. આખી રચના પહેલાં થિયરી યાદ કરાવું છું. આ બાજુ હોલ વધુ હોય, આ બાજુ ઇલેક્ટ્રોન વધુ હોય. હવે થશે કેવું? આ ઇલેક્ટ્રોન વધારે છે. જેવું તમે આને બાજુમાં મૂકો તો આ જે જ્યાં આગળ જોડાણ છે જોડાણ ત્યાંથી તરત જ આ ઇલેક્ટ્રોન કૂદકા મારી સીધા આ હોલને પૂરી દે. સીધા અહીંયાથી કૂદકો મારી હોલને પૂરે. એટલે આવી કંઈક રચના થાય. અમારા દીકરાઓને કદાચ યાદ હોય તો એન પ્રકારનો છે. એન એટલે નેગેટિવ. એટલે આપણે આ બાજુ ફોસ્ફરસ લઈ લઈએ. એક જ દોરું છું ફોસ્ફરસ. બરાબર. એના ચાર ઇલેક્ટ્રોન તો સહસંયોજક બંધમાં હોય પણ એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન એની પાસે 5માંથી ફોસ્ફરસમાં. બરાબર. અને આ બાજુ તમારે આવે, આ સાઈડ આવે એલ્યુમિનિયમ. આ બાજુ આવે એલ્યુમિનિયમ. બરાબર. આ એલ્યુમિનિયમ આવે જેમાં એક ઇલેક્ટ્રોનની ઉણપ હોય. હા, અહીંયા ધ્યાન રાખજો. હજી મેં બેને જોડ્યા જ છે એટલે મૂર્ખામી નહીં કરતા. બેને મેં ખાલી જોડેલા જ છે. જોજો તો આ બંનેને હું જોડું તો નથી. અહીંયા ઇલેક્ટ્રોન વધુ છે ને અહીંયા હોલ વધુ છે. હા, પણ આ ભાગ વીજભારની દ્રષ્ટિએ પણ તટસ્થ છે. આગળ આપણે વાત કરેલી. કેમ તટસ્થ છે? જેટલા ધન વીજભાર એટલા જ ઋણ વીજભાર. આમાં ઇલેક્ટ્રોન વધારે હોય તો સાથે ન્યુક્લિયસમાં પ્રોટોન વધારે હોય. આમાં એક ઇલેક્ટ્રોન ઓછો છે તો સાથે ન્યુક્લિયસમાં એક પ્રોટોન ઓછો છે. આ પણ તટસ્થ અને આ પણ તટસ્થ. બંને તટસ્થ જ હોય બેટા. આ બંને તટસ્થ હોય. બંનેમાંથી એક પણ વીજભાર હોતો નથી. બંને તટસ્થ. ધ્યાન રાખજો. આ બાજુ જે ફોસ્ફરસ છે અશુદ્ધિ એ સીધાના ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી આ હોલને પૂરી દે. આ હોલને પૂરે. ટૂંકમાં અહીંયા જંકશન પાસે યાદ કરો આપણે બેટા. ટૂંકમાં શું થશે? આ જે જંકશન છે તો અહીંયા આ બધા ઇલેક્ટ્રોન આ બાજુ છે. એટલે જો હું આકૃતિ પાછી દોરું તો આવી કંઈક થાય. આમ દોરું તો અહીંયા બધા પ્લસ વીજભાર આવે. કેમ? ઇલેક્ટ્રોન ગુમાવ્યા. બધા કયા હશે? ફોસ્ફરસ. અને આ બાજુ બધા માઇનસ વીજભાર. કારણ કે આ લોકોએ ઋણ વીજભાર ઇલેક્ટ્રોન શું કર્યા? મેળવા. તો જંકશન પાસે આ બાજુ આ રીતે બે વીજભાર ઉત્પન્ન થયા. એક બાજુ પ્લસ તો એક બાજુ માઇનસ. એક બાજુ પ્લસ તો એક બાજુ માઇનસ. આ રીતે વીજભાર ઉત્પન્ન થાય. એક બાજુ પ્લસ અને એક બાજુ માઇનસ. આવું ચાલ્યા કરશે. પછી એના પછીના આવે એટલે આ વધારે પ્લસ, એના પછીના પ્લસ. તો આ બાજુ ઇલેક્ટ્રોન મેળવે તો આ ઋણ થાય. આ ઋણ થાય. આ ઋણ થાય. આ બધા પ્લસ, આ બધા ઋણ. આ બધા પ્લસ, આ બધા ઋણ. એક સમય આવશે કે હવે વીજભાર ગતિ. કારણ કે આ તમે જંકશન લઈ લો. આ જંકશન તો જંકશન પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ ગયું? શૂન્ય. જંકશન પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ ગયું? શૂન્ય. તો આ બાજુ જતા જાઓ તો આ બાજુ ધન વિદ્યુત ક્ષેત્ર મળે પ્લસ વિદ્યુત સ્થિતિમાન. અને આમ જાઓ તો આ બાજુ ઋણ વિદ્યુત સ્થિતિમાન મળે. હા, તો આ જે વિસ્તાર થયો જો ધ્યાન આપજો. આ વિસ્તાર અહીંયા જો હતા ઇલેક્ટ્રોન હતા તો અહીંયા મુખ્ય વિદ્યુત પ્રવાહકો ઇલેક્ટ્રોન નથી, મુક્ત ઇલેક્ટ્રોન નથી વધારાના. તો અહીંયા મુખ્ય વિદ્યુત પ્રવાહકો કોણ નથી બેટા? હોલ નથી. તો આ જે વિસ્તાર છે એને આપણે કહેતા, આ જે વિસ્તાર છે કહેવાય ડેપ્લેશન સ્તર. આને આપણે કહેતા ડિપ્લેશન સ્તર.
આ જે વિસ્તાર થયો એ આપણો થયો ડિપ્લેશન. આ તમારો વિસ્તાર થઈ ગયો ડિપ્લેશન સ્તર. હા, જેની જાડાઈ યાદ કરો, જેની જાડાઈ હતી 0.5 માઇક્રોમીટર. જેની જાડાઈ 0.5 માઇક્રોમીટર હતી. આની જાડાઈ કેટલી હતી બેટા? 0.5 માઇક્રોમીટર. આની જાડાઈ 0.5 માઇક્રોમીટર હતી. આને ભૂલ ન થવી જોઈએ. આને ડિપ્લેશન સ્તર કહેવાય. હવે આ વિસ્તારમાં આટલો ભાગ ધન થઈ જાય. કેમ? કારણ કે આ બાજુ જે ઇલેક્ટ્રોન હતા આ બાજુ હોલમાં ગયા, એટલે આટલો ભાગ ધન થઈ જાય તો આટલો ભાગ ઋણ થઈ જાય. આમાં કઈ ફરક? આ મેન યાદ રાખવાનું છે. આ રીતે પીએન જંકશન, આ જે વિસ્તાર થઈ ગયો ને આ જંકશન કહેવાય. આ જંકશનને ડિપ્લેશન સ્તર કહેવાય, જે 0.5 માઇક્રોમીટર છે. આ મેન છે. આમાંથી બધા તમને સવાલ પૂછવામાં આવશે. શું પૂછવામાં આવશે બેટા? સવાલ. જો ફરી પાછું 2 પી અને એન પ્રકારના અર્ધવાહકો હતા જેને એકબીજા સાથે શું કરવામાં આવ્યા? ભેગા કરવામાં આવ્યા. તો આપણને મળી ગયું પીએન જંકશન. બરાબર બેટા? હવે પછી એમાં ફોરવર્ડ બાયસ ને રિવર્સ બાયસ હતું. હવે આગળ જોશું. આગળ જોવાનું છે ને આપણે. ચલો અને એમસીક્યુ જોતા જઈએ આપણે. આ યાદ રાખજો, એનો એમસીક્યુ. તો એનો પહેલો એમસીક્યુ આપણે જોઈએ, અને સાઈડમાં રાખું છું, આકૃતિ કામ આવશે. એનો પહેલો એમસીક્યુ જોજો બેટા. પહેલો એટલે આપણો 42મો એમસીક્યુ છે. તો 42મો એમસીક્યુ એમ કીધું, પીએન જંકશનના પી વિસ્તારમાં ખાલી જગ્યા હોય. ચલો, મારે કહેવાની જરૂર નથી, તમને પૂછ્યું છે પી વિસ્તારમાં શું હોય. નાના છોકરાને આવડે. પી વિસ્તારમાં શું હોય? હોલ. ડાયરેક્ટ પહેલાં આ યાદ હોવું જોઈએ. પી વિસ્તારમાં શું હોય? હોલ. બરાબર? આગળ જોતા જઈએ. બીજો 43મો. જો પીએન જંકશનમાં જંકશન આગળનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય. આ જંકશન પાસેનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. જો જંકશન પાસેનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. ગણીએ તો ખાલી જગ્યા સ્થિતિમાન અને ખાલી જગ્યા સ્થિતિમાન હોય તો જો શું લખ્યું છે? આ આયન બાજુ છે આપણી, આયન છે, અને આ પી છે. એટલે મેં તમને પહેલાં થિયરી ચલાવેલી. આયન છે અને આ પી છે. જો આ બાજુ જાઓ તો લખ્યું છે એન બાજુ ઋણ, એન બાજુ ઋણ, ખોટી વાત. પી બાજુ ઋણ, પી બાજુ ઋણ, હા સાચી વાત. થઈ ગયો, જવાબ આવી ગયો. જવાબ આવી ગયો. એ લોકોના વિચારી કરજો. એન બાજુ શૂન્ય, એન બાજુ શૂન્ય ના આવે, વચ્ચે જંકશન પાસે કમ્પ્લીટ શૂન્ય આવે. પછી પી બાજુ ધન, પી બાજુ ધન, ખોટી વાત. એટલે પી બાજુ ધન ઋણ આવે. આ રીતે થાય બેટા. મારામાં તમારામાં આટલો ફરક. હું આટલી વસ્તુ કમ્પ્લીટ યાદ જ રાખું. હું મોઢે કરવાનો પ્રયત્ન કરું. ખબર પડે છે? 43. તો કઈ બાજુ બેટા? કઈ બાજુ બોલો? આ બાજુ. પી બાજુ ઋણ. પી બાજુ ઋણ. ચલો આગળ જોઈએ. 44. પીએન જંકશનમાં જંકશન પાસે ડિપ્લેશન બેરિયર ખાલી જગ્યાને કારણે મળે છે. ડિપ્લેશન બેરિયર એટલે અહીંયા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે તો સ્વાભાવિક છે. કોને કારણે મળે? આ જંકશન પાસેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે. આ થિયરી યાદ હોવી જોઈએ તો આ બધા એમસીક્યુ આવડે. નકર દરેક એમસીક્યુ ગોખવા પડે. હા, પોટેન્શિયલ ડિફરન્સના કારણે. પછી 45. આ 45નું વસ્તુ આખું અલગ છે. એ હું પછી ચલાવ. પહેલાં 46. એ 45-46 સાથે જોશું. હવે આ વસ્તુ થઈ ગઈ ફોરવર્ડ રિવર્સ બાયસની છે અહીંયા. પછી આવશે 52. 52 છે. આની સાથે જે લાગતો ઓળખતો હોય 52. શું આપ્યું છે? પીએન જંકશનમાં ડિપ્લેશન સ્તરમાં જાડાઈ કેટલા સેમીની હોય? તો આપણે લખ્યું આ 0.5 માઇક્રોમીટર છે. પણ કોઈ કેટલા સેમીની કીધી છે? સેમીની. તો આને સેમીમાં ફેરવવું પડશે. ચલો અહીંયા જોઈએ 52. કેટલા કીધા બેટા? 0.5 માઇક્રોમીટર. તો 0.5 ગુણ્યા 10⁻6 મીટર. તો 5 ગુણ્યા 10⁻7 મીટર. તો વ્યવસ્થિત લખો તો 5 ગુણ્યા 10⁻5 સેમી. મીટરને સેમીમાં ફેરવું છે. બરાબર? આમાં ખબર પડે જ બેટા. આ થઈ ગયો તમારો જો 5 ગુણ્યા 10⁻5
સેમી, 5 ગુણ્યા 10⁻5 સેમી. આ તમારો જવાબ આવી ગયો આટલા સેમી. સેમી એ લોકોએ ક્રમ પૂછ્યો તો 10⁻5 ક્રમનો. આ તમારો આવી ગયો 52. પછી છે 51. 51માં શું કીધું? ડેપ્લેશન સ્તરમાં ડેપ્લેશન બેરિયર શાને લીધે ઉત્પન્ન થાય છે? આ ડેપ્લેશન બેરિયર અને ડેપ્લેશન સ્તર થયું તો આ બેરિયર કહેવાય. બેરિયર તો બેરિયર કોને કારણે ઉત્પન્ન થયું? ધન અને ઋણ વીજભારને કારણે. જો વિકલ્પો કયા આપ્યા છે? ડેપ્લેશન સ્તરમાં ડેપ્લેશન બેરિયર શાને લીધે હોય છે? તો પીએન જંકશનમાં જંકશનની બંને બાજુ પોઝિટિવ અને નેગેટિવ આયનો ભેગા થવાથી ડેપ્લેશન બેરિયર મળે. ટૂંકમાં આયનોને કારણે. આમાં ભૂલ ન થવી જોઈએ. કોને કારણે હોય બેટા? આયનોને કારણે. આ એક કારણ. હું તમને ડેપ્લેશન બેરિયરની જ બધી વાત કરીશ અત્યારે, બરાબર બેટા? આ બધા ડેપ્લેશન સ્તરની વાત થાય છે. પછી છે 63મો. કયો બેટા? 63મો. સર 63માં શું છે? સાંભળો. પીએન જંકશનને સમાંતર બાજુ, આ પીએન જંકશન છે તમારું. આવ્યું જોજો. પીએન જંકશનને સમાંતર બાજુ 0.50 વોલ્ટનું પોટેન્શિયલ બેરિયર અસ્તિત્વમાં આવે છે. અહીંયા 0.50 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન છે. જો ડેપ્લેશન સ્તરની પહોળાઈ આપેલી છે 5 ગુણ્યા 10⁻7 હોય તો આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? તમને વિદ્યુત સ્થિતિમાન V આપેલું છે. V કેટલું છે? V આપેલું છે 0.50 વોલ્ટ. V આપેલું છે 0.50. ડેપ્લેશન સ્તરની પહોળાઈ એટલે D આપેલું છે 5 ગુણ્યા 10⁻7 શું? મીટર. તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું તો E = V/D. આ બધા એક સાથે જાતે મેળવી લેજો. બસ આવા સૂત્ર હોય સર તમે આડાઅવળા ચલાવો. હું એક ટોપિકને એક સાથે ચલાવું છું, બરાબર? આ વસ્તુ ભૂલ ન થાય બેટા. આ બધી વસ્તુ આવી ગઈ. જો એકદમ ઇઝીલી તમને યાદ રહે. હું ખાલી આટલા ભાગમાંથી ચલાવું છું. પહેલાં મેં તમને થિયરી એટલે ચલાવેલી, બરાબર? આ આપણું કામ છે, મેન વસ્તુ છે. આ 63 એટલે તમે 42, 43, 44, 51, 52, 63 આટલા ભણ્યા. હું બીજા જોતો જાઉં. હવે છે ફોરવર્ડ બાયસ ને રિવર્સ બાયસ છે. તેના માટે આપણે થોડુંક ધ્યાન આપશું. હવે એના માટે અહીંયા પાછળ કરું છું. ચલો, ફોરવર્ડ બાયસ ને રિવર્સ બાયસ દીકરાઓને યાદ હોવું જોઈએ. શું છે ફોરવર્ડ બાયસ ને શું છે રિવર્સ બાયસ? યાદ કરો. આ પીએન જંકશન છે. હવે આખું નથી દોરતો, ટૂંકમાં દોરું છું. પી અને એન, બરાબર? પી અને એન. અત્યારે કયો બાયસ લેવું છું? યાદ રાખવાની વસ્તુ રાખવાનું છે આપણે. ફોરવર્ડ બાયસ. મેં તમને એક મસ્ત ચાવી આપેલી, બરાબર? પુરુષ સાથે પુરુષ અને સ્ત્રી સાથે સ્ત્રી લગ્ન કરે તો એ ફોરવર્ડ બાયસ કહેવાય, બરાબર? તો પોઝિટિવ સાથે પોઝિટિવ, નેગેટિવ સાથે નેગેટિવ. એટલે પીએન જંકશનના પોઝિટિવને પોઝિટિવ સાથે અને નેગેટિવને નેગેટિવ સાથે જોડવામાં આવે તો પીએન જંકશનનો કયો બાયસ કહેવાશે? ફોરવર્ડ બાયસ. આ થઈ જાય ફોરવર્ડ બાયસ. હા કે ના? ફોરવર્ડ બાયસ. એટલે અહીંયા ધ્યાન આપજો, આ ફોરવર્ડ બાયસ થઈ ગયો. પોઝિટિવને પોઝિટિવ સાથે અને નેગેટિવને નેગેટિવ સાથે જોડવાનું. પહેલી વસ્તુ. બીજું, હવે હા, સમાજ વિરુદ્ધ કાર્ય. એટલે મારા દીકરાઓને તરત યાદ આવવું જોઈએ. સમાજ વિરુદ્ધ કાર્ય એટલે સર સમાજ વિરુદ્ધ કાર્ય એટલે જો આ પ્લસ છે, યાદ કરો. અહીંયા બધા ધન મળેલા આપણને, આ ધન અહીંયા, અને અહીંયા આપણને બધા ઋણ મળ્યા હતા, ઋણ. તો અહીંયા જંકશન પાસે વિદ્યુત ક્ષેત્ર આમ આવશે EJ, અને આમ આવશે કારણ કે આ પોઝિટિવ છે અને આ નેગેટિવ છે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર EX. તો બંને પરસ્પર કઈ દિશામાં? એવા વિરુદ્ધ દિશામાં. એટલે આ વિરુદ્ધ દિશામાં. એટલે EJ બરાબર EX નો લખાય. લખવું હોય તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં. એક આ વસ્તુ એવું ફોરવર્ડ બાયસ. એટલે આ વિરુદ્ધ દિશામાં હોય. પુરુષ સાથે પુરુષ, સ્ત્રી સાથે સ્ત્રી, એટલે સમાજ વિરુદ્ધ કાર્ય થાય. સમાજમાં કોઈ સારું ન કે ગાળ જ દે. EJ બરાબર -EX. એટલે આ બંનેના વિદ્યુત ક્ષેત્ર પરસ્પર કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય, બરાબર? પછી માન અને સન્માન ઘટે એટલે આપણે એમ યાદ રાખવાનું. યાદ છે મેં તમને કીધેલું ડેપ્રેશન સ્તર. તો ડેપ્રેશન સ્તરની પહોળાઈ અને ઊંચાઈ બંને ઘટે. એટલે આ સ્તર પતલું થાય
કારણ કે આ એકબીજાની અસર નાબૂદ કરે સરળતાથી. હવે આ સ્તર રચાયેલું એટલે ઇલેક્ટ્રોન આપણે આ બાજુથી આમ જઈ શકતા નહોતા. ઇલેક્ટ્રોનને આમ જવું તો એ જઈ નહોતા શકતા. પણ હવે જેવું તમે આનું જોડાણ કરશો આરામથી ઇલેક્ટ્રોન કૂદકા મારી ઇલેક્ટ્રોન સરળતાથી કૂદકા મારી આમથી આમ જશે. એટલે શું થશે બોલે ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઇલેક્ટ્રોન એનથી કઈ તરફ? પી તરફ. અને જે હોલ છે એ હોલ ક્યાં જશે? પી થી એન તરફ. ઇલેક્ટ્રોન ક્યાં જશે? એન થી પી તરફ. હોલ ક્યાં જશે? પી થી એન તરફ. ચલો સર આટલી વસ્તુ ખબર પડી, વાંધો નહીં તો આગળ વધારો. ઇલેક્ટ્રોન જાય એન થી પી તરફ ને હોલ જશે પી થી એન તરફ. બરાબર કરું છું બેટા? હા, સરળતાથી. એટલે આપણને પ્રવાહ મળે. આ પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો. આખી થિયરી મેં તમને ચલાવી, જોજો તમને પ્રવાહ મળે. જે પ્રવાહ કયા ક્રમનો હશે બેટા? મિલી એમ્પિયરના ક્રમનો. આ કયા? ફોરવર્ડ બાયસ. આલેખ દોરો તો આમ આવે. પહેલાં આલેખ ધીમે ધીમે વધે, પછી ખૂબ જ ઝડપથી વધે. તો અચાનક જ્યાં વધારો થયો આ બિંદુ, જેને આપણે કટિંગ વોલ્ટેજ કહેતા. સ્પેલિંગ આમ નહીં જોતા પાછા. અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય આને. કટિંગ વોલ્ટેજ અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ. હા, આલેખ કોના વિરુદ્ધ કોનો છે એ તો તમને ખબર ને, હું મને ખબર. આઈ વિરુદ્ધ વીનો. અને કટિંગ વોલ્ટેજ અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય. આના પરથી અવરોધ શોધવો હોય તો કોઈ પણ બિંદુ આગળ યાદ છે આપણે આમ કરતા. અવરોધ શોધવું હોય તો આમ કરવાનું. આ મળી ગયો તમને ડેલ્ટા આઈ અને આ મળી ગયો ડેલ્ટા વી. બરાબર. તો અવરોધ આવે આર રિવર્સ બાયસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા આઈ. જે અવરોધ 50 ઓમથી 100 ઓમ આસપાસ હોય. 50 ઓમથી કેટલા ઓમની આસપાસ હોય? 100 ઓમની આસપાસ. આટલી વસ્તુ યાદ રાખજો ને, જે 50 ઓમથી 100. આ કયા બાયસની વાત કરીએ છીએ આપણે? ફોરવર્ડ બાયસ. પછી કયું બાયસ આવે બેટા? રિવર્સ બાયસ. તો રિવર્સ બાયસમાં શું આવશે બોલો? આનું બધું ઊંધું. રિવર્સ બાયસમાં જંક્શન તમારું બરાબર. જંક્શન તો એમાં હું કરશું જોજો ખાસ. આ પી આ એન. તો રિવર્સ જૂના લોકો પોઝિટિવ સાથે નેગેટિવ સાથે પોઝિટિવ. એટલે છોકરો છોકરી સાથે લગ્ન કરે અને છોકરી છોકરા સાથે કરે. એટલે સમાજની દિશામાં કામ કરે. તો એટલે જો પોઝિટિવ નેગેટિવ સાથે અને નેગેટિવ પોઝિટિવ સાથે આ રીતે જોડાણ થાય. પોઝિટિવ નેગેટિવ સાથે, નેગેટિવ પોઝિટિવ સાથે. આટલું સિમ્પલ છે બેટા. આ રીતે બે એકબીજાથી જોડાણ કરે. બરાબર. સમાજની દિશામાં એટલે જોજો અહીંયા પ્લસ હોય અને અહીંયા માઇનસ હોય. બરાબર. આ પ્લસ હોય અને આ માઇનસ હોય. તો આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે. તો વિદ્યુત ક્ષેત્ર આમ આવશે. ઈ આમ આવે. એક્સટર્નલ. ચાહે જંક્શનમાં પણ આ બાજુ જ આવે. બંને એક જ દિશામાં જાય. જંક્શન. હવે અહીંયાથી ઇલેક્ટ્રોનને જવું છે તો આ સામે પ્રબળ ઋણ થઈ ગયું. આ પણ ઋણ ને આ પણ ઋણ. જો આ પણ ઋણ અને આ પણ ઋણ. હવે આ ઇલેક્ટ્રોન છે જે ઋણ વીજભારિત છે. જેને ઈચ્છા થાય કે હું સામે જાઉં, પણ સામે તો શું થાય? આ બે છે એટલે કોઈ હિસાબે ઇલેક્ટ્રોન જઈ શકે નહીં. એટલે શું આવશે? હા, આમાં એક વસ્તુ, આ પ્રવાહ મળે ને એટલે આને કારણે પહેલાં ડિપ્લેશન સ્તરની પહોળાઈ અને ઊંચાઈ બે ઘટે, બે વધે. એટલે દિવાલ ઊંચી થાય એટલે સામે. એટલે કે આમાં આપણે લખતા માન અને સન્માન વધે. આમાં લખતા આપણે માન ને સન્માન ઘટે. એટલે સ્તરની પહોળાઈ ને ઊંચાઈ ઘટે અને ઓળખાણ વધે. યાદ કરો લખતા ઓળખાણ વધે. આપણે એવું લખતા ઓળખાણ વધે. લોકો ઓળખે ઊંધા કામ કરો તો ઓળખાણ વધે. તો ઇલેક્ટ્રોનને હોલ જઈ શકે?
આમાં માન ને સન્માન ઘટે એમાં કાંઈ ફરક ન પડે. હું લખતા આપણે ઓળખાણ, જો ડિપ્રેશન સ્તરની પહોળાઈની ઊંચાઈ વધી, આપણે પછી આમાં એક શબ્દ વાપરતા. શું વાપરતા? બોલો, શબ્દ કયો હતો આમાં? કોઈ યાદ આવે છે મારા દીકરાઓનો શબ્દ? આમાં પછી આપણે એવું લખતા, યાદ કરો. પહેલાં પુરુષ સ્ત્રી સાથે, સ્ત્રી પુરુષ સાથે લગ્ન કરે એટલે સમાજ જેવું કામ કરે એવું જ કામ કરે સમાજની દિશામાં, એટલે બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં. ડિપ્રેશન સ્તરની પહોળાઈ અને ઊંચાઈ બે શું થાય? વધે. કારણ કે આમાં શું થાય? માન ને સન્માન વધે પણ ઓળખાણ ઘટે. ઓળખાણ ઘટે, ઓળખાણ ઘટે એટલે ઇલેક્ટ્રોન અને હોલ ની ગતિ ન થાય. હા, પણ એક વસ્તુ થતું પાછી. કઈ એક વસ્તુ સર? એક વસ્તુ થતું, યાદ કરો. થોડાક પીથી, અહીંયા હોલ હોય ને, હોલ ઇલેક્ટ્રોન ન જઈ શકે, પણ પીથી એન તરફ, પીથી એન તરફ પહેલાં હોલ જતા ને, પણ પીથી એન તરફ કોણ જાય? ઇલેક્ટ્રોન જાય. અને એનથી પી તરફ કોણ જાય? થોડાક એવા હોલ જાય. થોડાક એવા, બહુ થોડાક. એટલે આપણને પ્રવાહ મળતો જે માઇક્રો એમ્પિયરના ક્રમનો હતો. કયા ક્રમનો બેટા? માઇક્રો એમ્પિયર. અને આનો અવરોધ શોધો તો આનો અવરોધ કંઈક 10⁶. રિવર્સ બાયસનો અવરોધ આવે 10⁶. બહુ મોટો અવરોધ આવે. 10 કેટલો ઘાત બેટા? 6. આમાં ભૂલ ન થવી જોઈએ. આ તમને આખું ફોરવર્ડની રિવર્સ ચલાવ્યું. સર કેમ ચલાવ્યું? શોખ માટે ને આ ચલાવ્યું. હવે આના પરથી હું ફટાફટ MCQ કરાવું છું. અને આનો આલેખ દોરો. આનો આલેખ રહી ગયો આપણો પાસે. આ રિવર્સનો આલેખ દોરો તો અહીંયા દોરું જોજો. તો રિવર્સમાં આપણે આલેખ આમ દોરતા. પહેલાં અચળ, પછી અચાનક આમ વધે. તો આ જ્યાં વધ્યો એને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ કહેતા. બ્રેકડાઉન વોલ્ટેજ. અને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય. આ વાત થઈ ગઈ તમારા રિવર્સની, બરાબર. અને અહીંયા જે પ્રવાહ મળે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હતો, કારણ કે બહુ થોડાક ઊંધા જાય, ઊંધા હોય એના કરતાં ઓછા. એટલે માઇક્રો એમ્પિયરના ક્રમનો તમને શું મળી ગયું બેટા? પ્રવાહ. આ થિયરી જ મેં તમને હજી સમજાવ્યું છે, થિયરી જ ખાલી. હવે MCQ જોઈએ. ચલો, છેલ્લે આપણે કયા જોયા બેટા? 42, 43, 44. હવે જોશું આપણે 45મો. જરૂર પડેલું કાગળિયું સાઈડમાંથી લાવી દેવાનું. હવે આપણે જોશું 45મો. ચલો, 45માં શું કીધું છે? PN જંકશનમાં 45, 46 નહીં, 47મો જોઈએ પહેલાં. સોરી બેટા, 47મો જોઈએ. તો બ્રેકડાઉન વોલ્ટેજ એટલે શું? બ્રેકડાઉન વોલ્ટેજ એટલે બ્રેકડાઉન વોલ્ટેજ. તો રિવર્સ બાયસ પ્રવાહ છે. રિવર્સ બાયસ જે વોલ્ટેજ માટે અચાનક વધી જાય એને આપણે કયો વોલ્ટેજ કહીશું? આ રિવર્સ બાયસ પ્રવાહ છે. જે વોલ્ટેજ માટે અચાનક વધી જાય એને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય. અને ફોરવર્ડમાં જે અચાનક વોલ્ટેજ વધી જાય, આ ફોરવર્ડમાં, એને કટિંગ વોલ્ટેજ કહેવાય, અથવા તો થ્રેશોલ્ડ વોલ્ટેજ. એટલે પહેલો આવી ગયો જવાબમાં શું? રિવર્સ બાયસમાં જે વોલ્ટેજ પ્રવાહ ખૂબ જ ઝડપથી વધે એને કયું કહેવાશે બેટા? બ્રેકડાઉન વોલ્ટેજ. આ તમારો 47મો MCQ, બરાબર. પછી 48મો. ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ વધારવા ડિપ્રેશન સ્તરની જાડાઈ, ફોરવર્ડ વોલ્ટેજ વધારતા ડિપ્રેશન સ્તરની જાડાઈ ખાલી જગ્યા થાય. ફોરવર્ડ વોલ્ટેજ વધારો, ફોરવર્ડ વોલ્ટેજ. આમાં તમે ફોરવર્ડ વોલ્ટેજ વધારતા જાઓ. જેમ વોલ્ટેજ વધારતા જાઓ, સિમ્પલ વસ્તુ છે. આગળ મેં તમને આ સમજાવેલું, આ જ્યારે થિયરી ચલાવી ત્યારે તમે વોલ્ટેજ. હવે આ દાખલા તરીકે જો એક સિમ્પલ ઉદાહરણ આપો. ફોરવર્ડમાં બંને પરસ્પર કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. જો ફોરવર્ડ આમાં ધ્યાન આપો. ફોરવર્ડમાં આ બંને, આ જે વિદ્યુત ક્ષેત્ર પરસ્પર, અને આ જો આ માઇનસ તો આ પ્લસ, તો આ માઇનસ અને આ પ્લસ. એટલે અહીંયા જે જંકશન પાસે વિદ્યુત સ્થિતિમાન છે આ લખી નાખો VJ. જંકશન પાસેનું વિદ્યુત સ્થિતિમાન VX. એટલે બહારનું વિદ્યુત સ્થિતિમાન તો આ V, પરિણામી વિદ્યુત સ્થિતિમાન. હવે વિચારો કે આ -3 વોલ્ટ છે એવું વિચારો, બરાબર. -3 વોલ્ટ. હવે બહારનું 1 વોલ્ટ હોય તો +1 વોલ્ટ, કારણ કે આના કરતાં ઊંધું લેવું પડે. તો પરિણામી કેટલું થયું? -2 વોલ્ટ. આ -3 વોલ્ટ છે. હવે આને 2 વોલ્ટ કરું તો -1 વોલ્ટ. આ -3 વોલ્ટ છે. આને 3 વોલ્ટ કરું તો પરિણામી 0, બરાબર. વોલ્ટ નહીં લખીશ. -3 તો આને 4 કરું તો 1. તો ટૂંકમાં વોલ્ટેજ શું થાય છે? વધે છે. તો વોલ્ટેજ શું કીધું છે એ લોકોએ? ફોરવર્ડ વોલ્ટેજ વધારતા. ફોરવર્ડ વોલ્ટેજ, ફોરવર્ડ એટલે એક્સટર્નલ વોલ્ટેજ કહેવાય, બહારનો વોલ્ટેજ. આ ફોરવર્ડ વોલ્ટેજ વધારો
તો પરિણામે વોલ્ટેજ શું થતો જાય? ઘટતો જાય. એટલે એનો મતલબ એમ થયો તો જેથી કરીને ડિપ્રેશન સ્તરની જાડાઈ ઘટશે, કારણ કે આ વોલ્ટેજ ઘટતો જાય એટલે આ સ્તરની જાડાઈ શું થતી જાય? ઘટતી જાય. પરિણામી વોલ્ટેજ, આ બાહ્ય વોલ્ટેજ અથવા ફોરવર્ડ વોલ્ટેજ વધતો જશે. તો આ તો જંકશન પાસેનો, તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, આ ઘટતો જાય. જો આ ફોરવર્ડના જગ્યાએ ખાલી શબ્દ એમ વાપરો હોત ને, રિવર્સ વોલ્ટેજ તો વધતો જાય, કારણ કે આ માઇનસ જ આવે આના પ્રમાણે, કારણ કે બંને કઈ દિશામાં આવે? એક જ દિશામાં આવે. તો -3, -1 તો અહીંયા -4, -3, -2 તો -5, એટલે આ વધતો જાય. એટલે ડિપ્રેશન સ્તરની પહોળાઈ વધશે, વોલ્ટેજ વધશે. આ વોલ્ટેજ શું થતો જાય છે? વધતો જાય. પણ જો એટલે ટૂંકમાં આમ જો, અહીંયા જો ડિપ્રેશન સ્તર 3 વોલ્ટ હતો, માઇનસ જંકશન પાસેની જગ્યાએ 2 થઈ ગયો, 2 થઈ ગયો પરિણામે. દેખાય છે? ઓ બાપુ, આ રીતે. એટલે એ લોકો શું કહે છે તમને? આ વધશે એમ, આ વધશે એમ નથી કહેતો. અહીંયા જુઓ, આ 3 હતો, 1 વોલ્ટ રાખ્યો તો -2, એટલે જંકશનનો વોલ્ટેજ ઘટ્યો. -3 તો -1 હજી ઘટે એમ. મૂલ્યની જો આ નિશાની વિરુદ્ધ દિશા, આ નિશાની એટલે ફિઝિક્સમાં ઋણ નિશાની એટલે એમને સમજતા કે શું છે બેટા? ફિઝિક્સમાં ઋણ એટલે આ ઋણને ધન વિરુદ્ધ દિશા દર્શાવે. પાછા -3 ને 2 એવું નહીં વિચારતા કે -3 નાનું, એમ નહીં. 3 એ આંકડો મોટો જ કહેવાય. 3માંથી 2 બાદ કર્યા તો 1 વધ્યો, એટલે વોલ્ટેજ તમારો ઘટતો ગયો. છેલ્લે કેટલો થઈ ગયો? જંકશનનો, એટલે કુલ 0 થઈ ગયો. ટૂંકમાં આના કરતાં વધતું જાય. એટલે સરળતાથી ઇલેક્ટ્રોન કૂદકો મારી ફોરવર્ડ બાયસની વાત કરીએ છીએ તો સરળતાથી ઇલેક્ટ્રોન કૂદકો મારી આ બાજુ ચાલ્યો જશે સરળતાથી એમ. એટલે ડિપ્રેશન સ્તરની પહોળાઈ ઘટશે. જ્યારે રિવર્સ બાયસમાં કેવું થાય? અહીંયા જુઓ, રિવર્સ બાયસમાં જુઓ, આ રિવર્સ બાયસ છે, આ -2, આ માઇનસ. એટલે હવે આમાં તમે માઇનસ વધારતા જાઓ. ચલો, કરતો નથી. ચલો, આ કેટલા? જંકશન, આ એક્સટર્નલ અને આ પરિણામી. બરાબર. જંકશન પાસે બોલો કેટલો લેવો છે? જંકશન પાસે -3, -1 તો -4, -3, -2 તો -5, -3, -3 તો -6. એટલે આ વધતો જ જાય. જો એટલે આ વધુ પ્રબળ થાય, એટલે ઇલેક્ટ્રોન જે જવા જોઈએ એ કદી પણ ન જાય. એટલે અહીંયા શું વાપરું છે કે ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ વધારે, ડિપ્રેશન સ્તરની જાડાઈ શું થાય? જાડાઈ ઘટે. એનો મતલબ ખબર? ફોરવર્ડમાં તરત ઇલેક્ટ્રોન કૂદકો મારીને ચાલ્યો જશે આમ એમ. આવ્યું આના પરથી. જો આના પરથી તરત જ ઇલેક્ટ્રોન, કેમ? આ કેટલું થયું? 3, 1 તો 2 થઈ ગયું, એટલે સ્તર નાનું થઈ ગયું કહેવાય. પછી -1 થયું, હજી ના, પહેલાં 3 હતું, પછી 2, 1, 0, એટલે સરળતાથી ઇલેક્ટ્રોન કૂદકા મારીને આમ જાય. એટલે ડિપ્રેશન સ્તરની પહોળાઈ ઘટે આમાં એમ. આવી રહ્યું જો ને, ઊંચાઈ, માન અને સન્માન બંને ઘટે. આ લખેલું જ છે યાર, હું અને આમાં શું થાય? વધે. ખોટી મગજમારી કરું છું. બરાબર. ચલો આગળ જોઈએ બેટા. આજે મેં તમને 5-6 MCQ કરાવ્યા છે. 47, 48, 49. 49માં એમ કીધું છે ફોરવર્ડ અને 49માં જોઈએ. ચલો ખબર બેટા? 49. 49માં શું કીધું છે? 49. એમાં એમ કીધું છે ફોરવર્ડ અને રિવર્સ બાયસ જે છે એના બેયના અવરોધનો ગુણોત્તર. તો ફોરવર્ડ બાયસનો અવરોધ કેટલો હતો? RF B એ 100 હતો. રિવર્સ બાયસનો અવરોધ કેટલો હતો? 10⁶ આવે. બરાબર, કારણ કે આ સ્વિચ ઓન તરીકે કામ કરે, આ સ્વિચ ઓફ તરીકે. બેયનો ગુણોત્તર કીધો છે. તો RFB / RRB તો 10⁻2/10⁶ તો 10⁻⁴. 10⁻⁴ આ રીતે 49માં. પછી 1 મિનિટ, હવે 50માં જોજો શું છે. અર્ધવાહક ડાયોડની PN, અર્ધવાહક તો દોડ નાખીએ આપણે, આ P અને N. બરાબર. એમાં P બાજુ અર્થિંગ કરેલી છે. અર્થિંગ એટલે ટૂંકમાં આમ લખાય. અર્થિંગ એટલે આમ જમીન સાથે જોઈન્ટ કરી દે, જમીન સાથે. અર્થિંગ એટલે એ બાજુ જમીન સાથે જોઈન્ટ કરી, અને જમીન સાથે જોઈન્ટ એમ બતાવે. અને ક્યાં ગઈ? P બાજુ અને N બાજુ, આ N બાજુ છે અને -2 વોલ્ટ સાથે જોડવામાં આવે. બરાબર. તો ડાયોડમાંથી શું થાય? એમ જવાબ નીચે લખ્યું નથી. શું થાય? પ્રવાહ વહે, પ્રવાહ વહેતો નથી.
અંશતઃ પ્રવાહ વહન કરે અને બ્રેકડાઉન થાય. આમાં તમને પૂછ્યું છે, આમાં શું થાય કે પહેલાં જમીન સાથે જોઈન્ટ કર્યો ને, એટલે યાદ રાખજો જમીન સાથે જોઈન્ટ કરે એટલે એને 0 વોલ્ટ કહેવાય. 0 વોલ્ટ, આ -2 વોલ્ટ. તો આ 0 વોલ્ટ આના કરતાં ધન કહેવાય. એટલે એમ કહેવાય કે આ પોઝિટિવને ધન સાથે જોડ્યું છે અને નેગેટિવને ઋણ સાથે જોડ્યું છે. આ જે સમજાવ્યું સમજજો. આ જમીન સાથે જોઈન્ટ કર્યું એટલે 0 વોલ્ટ કહેવાય. 0 વોલ્ટ ને -2 વોલ્ટ, તો આ ધન કહેવાય ને આ ઋણ કહેવાય. એમ નો પડી, આ ધન ને આ ઋણ. દાખલા તરીકે એમ આપ્યું હોય -5 વોલ્ટ આ બાજુ અને આ બાજુ -2 વોલ્ટ, આ -5 વોલ્ટ, તો આ ઋણ કહેવાય ને આ ધન. આ બધું ઋણ છે એટલે આ ઋણ કહેવાય ને આ ધન કહેવાય. દાખલા તરીકે 2 વ્યક્તિ છે, એકને 5 લાખનું દેવું છે ને એકને 2 લાખનું દેવું, તો ધનિક કોણ કહેવાય? આ એમ. આ બીજાની સાપેક્ષે ધન કહેવાય, એકબીજાની સાપેક્ષે. આની સાપેક્ષે આ વધુ ઓછો ઋણ એટલે વધુ ધન કહેવાય. એમ આના કરતાં આ છેડા કરતાં આ 2 છેડા છે, આ ગમે તે જોડી દેવું છે, આ છેડા કરતાં આ છેડો ઓછો ઋણ છે એટલે આ ધન થઈ ગયો. આની સાપેક્ષે ધન થઈ ગયો, આમ તો ઋણ જ છે. તો આ 0 છે ને આ -2 છે, આ 0 છે ને આ -2 છે, આ 0 છે ને આ -2 છે, તો આ 0 છે ને આ -2 છે, તો આ આપણો કેવો થઈ જશે? ટૂંકમાં આ ધન સાથે જોડેલો છે અને આ ઋણ સાથે જોડેલો છે. એટલે એનો મતલબ એમ થયો પોઝિટિવ પોઝિટિવ સાથે, નેગેટિવ નેગેટિવ સાથે, પુરુષ પુરુષ સાથે, સ્ત્રી સ્ત્રી સાથે. એટલે આ કયો બાયસ થઈ જાય? ફોરવર્ડ બાયસ. અને ફોરવર્ડ બાયસ હોય તો એમાંથી પ્રવાહ પસાર થાય. વિકલ્પ શું એ પર જો પ્રવાહ વહે છે, પ્રવાહ વહેતો નથી, અંશતઃ પ્રવાહ વહે કે બ્રેકડાઉન થાય? બ્રેકડાઉન તો આવે નહીં, પ્રવાહ વહે. અને અંશતઃ ન હોય, વધારે વહે, ફોરવર્ડ બાયસ છે, સરળતાથી ઇલેક્ટ્રોન જાય. અંશતઃ ન વધે, વધુમાં વધુ પ્રવાહ જાય. બરાબર. 51મો થઈ ગયો. 51મો મેં તમને કરાવ્યું. પછી 52મો એ થઈ ગયો. હવે 53મો છે, જોઈએ 53મો. 53મો છે. એમાં એમ કીધું પીએન જંકશન ડાયોડને લાગુ પડેલ રિવર્સ બાયસ વોલ્ટેજનું મૂલ્ય વધારતા. ચલો પહેલાં કંઈ ખબર ન પડે, ફટાફટ આકૃતિ દોરી નાખો. આ પી આયન, અહીંયા બધા પ્લસ, આ બધા માઇનસ, આ બાજુ પ્રબળ પ્લસ ને આ બાજુ પ્રબળ માઇનસ, પોઝિટિવ નેગેટિવ સાથે, નેગેટિવ પોઝિટિવ સાથે. તો આ જે છે એ વોલ્ટેજ વધારું છું. તો આપણે ભણી ગયા ટૂંકમાં આ 2 વોલ્ટેજ અને એક જ દિશામાં છે. આપણે યાદ કરો રિવર્સ બાયસ એટલે એમ યાદ રાખવાનું, સ્ત્રી એટલે માન સમાજની દિશામાં કાર્ય કરે. પહેલાં તો પુરુષ પુરુષ સાથે, પુરુષ સ્ત્રી સાથે, સ્ત્રી પુરુષ સાથે લગ્ન કરે. એટલે માન અને સન્માન. એટલે જો જંકશન પાસેનું વિદ્યુત ક્ષેત્ર આવ્યું EX અને EJ, અને આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર EX. બંને કઈ દિશામાં? એક જ દિશામાં. એટલે માન અને સન્માન વધે પણ ઓળખાણ ઘટે. એટલે આ બાજુથી તમારો ઇલેક્ટ્રોન કૂદકો મારી આમ ન જઈ શકે. ઇલેક્ટ્રોન કૂદકો મારી આમ જઈ શકતો નથી. બરાબર. હવે એ લોકો એવું કીધું છે, કંઈક સવાલ અલગ આપ્યા છે. ડેપ્લેશન કેપેસિટર તેમજ ડાયોડનો અવરોધ વધે છે. ડેપ્લેશન કેપેસિટર તેમજ ડાયોડનો, ડેપ્લેશન કેપેસિટર, કેપેસિટન્સ, આ એક શબ્દ મને ખબર ન પડી. ડેપ્લેશન કેપેસિટર, ડેપ્લેશન કેપેસિટર, ડેપ્લેશન કેપેસિટર. સર આ સવાલ આમાં કેપેસિટર ક્યાંથી આવ્યો? આમાં આવે ત્યાં જૂની ચોપડીમાં આવતો. ટૂંકમાં એ લોકો કેપેસિટર કેમ ગણે? જો આ બાજુ પ્લસ આવી ગયો, આ બાજુ ઋણ આવી ગયું. આગળ જોતા જાઓ તો આ પ્લસ થતો જાય, યાદ કરો, આ ઋણ થતા જાય. તો આમ ધ્યાનથી જોજો, દોરું છું અહીંયા 54, અહીંયા દોરું છે, જોજો તમે મારા દીકરાઓ. ટૂંકમાં આ જંકશન આમ લેશો, આમ આમ, તો આ ભાગ તમે આ દોર્યો, બરાબર. તો આ બાજુ ઋણ આવતું ગયું, ઋણ, અને આ બાજુ ધન આવતું ગયું, ધન. આ બાજુ ઋણ આવતો ગયો, આ બાજુ ધન આવતો ગયો. એટલે આ જે છેડો છે તમારો, આ છેડો એ કેપેસિટરના ઋણ છેડા તરીકે વર્તે. એટલે આ 2 પ્લેટ વર્તે આમ તરીકે, આ એક ઋણ પ્લેટ તરીકે વર્તે, આમ પ્લસ પ્લેટ તરીકે. એટલે આપણને એવું લાગે કે આ શું બની ગયું તમારું? આ શું બની ગયું તમારું? કેપેસિટર. એટલે આને કેપેસિટર શબ્દ વાપરો. ડિપ્લેશન કેપેસિટન્સ. એટલે આ કેપેસિટર તરીકે કામ કરતું હોય ને એવું લાગે આપણને. આ કેપેસિટન્સ તરીકે કામ કરતું હોય ને એવું આપણને લાગે. એટલે આને ડિપ્લેશન કેપેસિટર કીધું. ધ્યાન રાખજો. તો એનું થાય શું? આપણે પહેલાં ચલો
આ બધું ઋણ એટલે ઇલેક્ટ્રોન તો આ બાજુ જઈ જ નહીં શકશે. આ બાજુ ઇલેક્ટ્રોન જવાની શક્યતા હાવ ઓછી, કારણ કે આ બાજુ આ પણ વધુ ઋણ થયો, આ પણ ઋણ વધારે થયો, તો ઇલેક્ટ્રોન ઋણ, આ ઇલેક્ટ્રોન છે ઋણ વીજભાર છે, અપાકર્ષણ મેક્સિમમ થશે એટલે પ્રવાહ જવાની શક્યતા હાવ ઓછી, પ્રવાહ ન જાય એટલે જવાની કોઈ, એટલે આ છે આજે આપણે વિદ્યુત ક્ષેત્ર કર્યું એને કારણે ઇલેક્ટ્રોન જઈ નહીં શકે, ઇલેક્ટ્રોનની ગતિ અવરોધાય છે. તો ઇલેક્ટ્રોનની ગતિ અવરોધવાનો ગુણધર્મ વધ્યો એટલે રિવર્સ અવરોધ શું થાય? રિવર્સ અવરોધ વધે. આ તો ખબર પડી ગઈ છે, રિવર્સ અવરોધ વધે. તો કેમ? કારણ કે આ વધુ ઋણ થાય છે, આ વધુ ઋણ થાય, આ તો ફિક્સ છે, પણ આ ઋણ વધતો જશે તો ઇલેક્ટ્રોન કદી પણ આ બાજુ જઈ શકશે નહીં, એટલે અવરોધ વધતો જ જાય. જેટલો તમે અંદર ઋણ કરતા જશો એટલો આ ઇલેક્ટ્રોનને અપાકર્ષણને કારણે સામે જવાની શક્યતા ઘટતી જાય. એટલે આ તો ઋણ જ રહે, નો પેડી આ ઋણ જ રહે, કોઈ વાર ધન થાય જ નહીં બેટા. હવે અહીંયા ધ્યાન આપો તો 54 આવે એ જ વસ્તુ આગળ જોઈએ તો આ માઇનસ ને આ પ્લસ થઈ ગયો, બરાબર બેટા? માઇનસને શું થઈ ગયો? પ્લસ. એટલે આપણે અવરોધ એક વસ્તુ ક્લિયર કરી નાખ્યું આપણે કે ભાઈ રિવર્સ અવરોધ શું થાય? સર રિવર્સ અવરોધ, આનો જે રિવર્સ અવરોધ છે એ રિવર્સ અવરોધ શું થાય છે? વધે છે. ચલો આ ક્લિયર થઈ ગયું. હવે ડિપ્લેશન કેપેસિટન્સ શું થાય એ તમને કીધું છે, બરાબર? હવે અહીંયા ધ્યાન આપો, આપણે ભણી ગયા કે અહીંયા ધ્યાન આપો એક વસ્તુ કીધેલું કે પોઝિટિવ નેગેટિવ સાથે, નેગેટિવ પોઝિટિવ સાથે રિવર્સ બાયસ, બરાબર? અને પછી લખેલું માન અને સન્માન વધે એટલે કે ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને ઊંચાઈ બે વધે, આ બંને વધે એટલે ડી વધે. આ કેપેસિટર છે, કેપેસિટરનું સૂત્ર આવે C = ε0A/d. ટૂંકમાં કેપેસિટર C ચલે છે 1/d. આવ્યું? કેપેસિટર ડીના કયા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંયા ડી શું થાય છે? વધે છે. ડિપ્લેશન સ્તરની આ પહોળાઈ અને મૂલ્ય, ઊંચાઈ એટલે મૂલ્ય, પહોળાઈ એટલે આ પહોળાઈ પણ વધે અને ઊંચાઈ એટલે એનું મૂલ્ય પણ વધે, વોલ્ટેજ પણ વધતા જાય એટલે આ ડી વધે. આપણે તો પહોળાઈ વધી તો C ચલે છે 1/d, તો પહોળાઈ વધે એટલે કેપેસિટન્સ શું થાય? ઘટે. આ બધા મુદ્દા તમને મેં ચાવી આપે ને યાદ રાખવાની છે, શોખ માટે નથી આપી તમને. સોરી આ 53મો હતો. હવે જોઈએ 54મો. શું આવશે 54માં? પીએન જંકશન ડાયોડમાં ફોરવર્ડ બાયસ વોલ્ટેજનું મૂલ્ય 0.6 વોલ્ટથી 0.7 વોલ્ટ કરવામાં આવે એટલે ડેલ્ટા વી બરાબર 0.7 થી 0.6. ડાયરેક્ટ લખી નાખું, તફાવત 0.1 વોલ્ટ થઈ ગયો. પ્રવાહ 1 મિલી એમ્પિયર છે, પ્રવાહ ડેલ્ટા આઈ બરાબર 1 મિલી એમ્પિયર એટલે 10⁻³ એમ્પિયર થઈ ગયો. સોરી પ્રવાહ પણ આપ્યો છે 1 મિલી એમ્પિયરથી, રકમ અડધી વહેંચી મેં. 1 મિલી એમ્પિયરથી પ્રવાહ કેટલો થાય છે? 3 મિલી એમ્પિયર એટલે એ થશે 2 મિલી એમ્પિયર. તફાવત જ લઈ લેવાનો આપણે, ફેરફાર. તો 2 × 10⁻³ એમ્પિયર જાતે કરવા આપવાનો. તો અવરોધ શોધવાનો કીધો છે, અવરોધ આવડે. R ફોરવર્ડ બાયસ = ડેલ્ટા V બાય ડેલ્ટા I. કિંમત મૂકી દેજો, આવી જશે, બરાબર? આ થઈ ગયો તમારો 54મો MCQ. હવે થોડાક આગળ વધીએ બેટા. 54 પેલી એક વસ્તુ મારે તમને સમજાવવાની છે. અશુદ્ધિનું પ્રમાણ વધે તો શું થાય? 2 MCQ છે આપણે, 2. એક હતો 45 અને 46. આ સેન્ટેન્સ આ ચોપડીમાં હતા જ ને, આ જૂની ચોપડીના સેન્ટેન્સ છે એટલે ચલાવું છું. 45 એક તો અશુદ્ધિનું પ્રમાણ. હવે જો પહેલાં આ જંકશન છે, અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય. આ જંકશન છે, અશુદ્ધિનું પ્રમાણ કેવું કીધું? ઓછું. ધ્યાન આપજો, અશુદ્ધિનું પ્રમાણ ઓછું કીધું છે. કેવી રીતે કરશું કેવું? અહીંયા હું પ્લસ મૂકી દઉં, બધા પોઝિટિવ. ચલો આ અશુદ્ધિ ઓછી લેવું છું, P અને N. તો યાદ કરો અશુદ્ધિ ઓછી. અહીંયા બે થોડુંક મોટું દોરવાનું તો અશુદ્ધિ. આ કોણ હતો? ફોસ્ફરસ. તો અહીંયાથી એક ઇલેક્ટ્રોન જાય એટલે આ પ્લસ અને એક ઇલેક્ટ્રોન મેળવે એટલે આ નેગેટિવ. અહીંયાથી એક ઇલેક્ટ્રોન જાય તો આ પ્લસ. એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ સોરી ફોસ્ફરસ છે અને એલ્યુમિનિયમ છે. આને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યું એટલે આ નેગેટિવ.
હવે આના પછીનો આવશે તો કેવું થશે? હજી આ પ્લસ, હવે આનો ઇલેક્ટ્રોન હશે, આની પાસે એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન, આ બાજુ કૂદી નામ જાય, કારણ કે આ પ્લસ ને આ નેગેટિવ થયો પણ અશુદ્ધિ ઓછી છે, તો આ અહીંયાથી એક ઇલેક્ટ્રોન જશે એટલે આ પ્લસ ને આ બાજુ એલ્યુમિનિયમ મેળવશે એટલે માઇનસ માઇનસ. પણ જો વિદ્યુત વિભવ બહુ ઓછું છે, કેમ? અશુદ્ધિ ઓછી છે, પણ એના જગ્યાએ વિચારો અશુદ્ધિ બહુ વધારે હોય તો બહુ વધારે એટલે આમ નહીં, આમ બહુ પુષ્કળ અશુદ્ધિ છે, અશુદ્ધિ વધારે, આ બહુ જ વધારે અશુદ્ધિ દૂર હોય, બાકીના નથી દોરતો, સિલિકોન નથી દોરતો. અશુદ્ધિ વધારે હોય તો બેટા શું થાય કે અશુદ્ધિ વધારે હોય તો શું તમારો વારો? કંઈ વાંધો નહીં. જો તો આ બધા એલ્યુમિનિયમ, સોરી આ બધા ફોસ્ફરસ છે, ફોસ્ફરસ, અને આ બધા કોણ છે? એલ્યુમિનિયમ. ચલો આને એક ગુમાવ્યો તો આ પ્લસ, આ પણ પ્લસ, આ પણ પ્લસ, આ બધા એક એક ઇલેક્ટ્રોન ગુમાવે અને આ બાજુ બધા મેળવે. એલ્યુમિનિયમના પેલા હોલમાં ચાલ્યો છે એટલે આ નેગેટિવ થઈ ગયું. હવે આ બાજુ પણ જાય પ્લસ 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 પ્લસ, આ માઇનસ 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 માઇનસ. હવે આના પછીનું ઇલેક્ટ્રોન તો આ બાજુ જઈ શકશે? આમ જવું હોય તો જઈ શકે ના, કારણ કે આ બાજુ જો અશુદ્ધિ એટલી બધી વધારે છે કે નજીકના જ વિસ્તારમાં એટલા બધા ધન ને ઋણ વિશે આપણે થઈ જાય તો આ બાજુ પ્રબળ ઋણ થઈ જાય અને આ બાજુ પ્રબળ પ્લસ થઈ જાય, આ બાજુ પ્રબળ ઋણ. તો આટલામાં જ ઇલેક્ટ્રોન, હવે ઇલેક્ટ્રોન હવે સામે ન જઈ શકે, કેમ? કારણ કે અશુદ્ધિ વધારે છે. અહીંયા ઝડપથી ધન થઈ ગયો, અહીંયા ઝડપથી ઋણ થઈ ગયો, એટલે આ ઇલેક્ટ્રોન કદી પણ સામે જઈ શકવાના હવે નહીં, થોડાક જ વાતમાં થઈ ગયું. હવે અહીંયા ઇલેક્ટ્રોન હશે તો ચલો વિચારો, અહીંયા ઇલેક્ટ્રોન હોય તો અહીંયા કોઈક ઇલેક્ટ્રોન છે, હા તો હજી હવે જઈ શકે, હા, કારણ કે એને રોકવાવાળા 4 જ છે. જો હજી તો ના પાડવાવાળા, આ ઇલેક્ટ્રોનને સામે રોકવાવાળા કેટલા? 4 જ. અને આમાં આ ઇલેક્ટ્રોનને જવું હોય તો ઓહો 1 2 3 4 5 5 દુ 10 સીધા વધી ગયા. કેમ? અશુદ્ધિ વધારે, થોડાક જ વિસ્તારમાં આપલે થાય તો આ બાજુ પ્રબળ ઋણ થઈ જાય ને આ બાજુ પ્રબળ ધન થઈ જાય, એટલે તરત આ ઇલેક્ટ્રોનનો વિરોધ તરત થઈ જાય. પણ આ બાજુ તો હજી જશે પ્લસ પ્લસ, આ બાજુ હજી જાય માઇનસ માઇનસ, 10 સુધી ગણો, અશુદ્ધિ ઓછી છે એટલે હજી આ મોટું કરી દેવાને. આ વચ્ચે નથી એવું વિચારી લેજો, બરાબર? આ વચ્ચે નથી એવું વિચારી લેજો. ચલો અહીંયા નીચે દોરું છું. અશુદ્ધિ કેવી? ઓછી. આ જંક્શન, બરાબર? તો બોલતા જાઓ મારા દીકરા. જો ઓછી તો આ બાજુ પ્લસ, તો આ બાજુ પ્લસ, તો આ બાજુ માઇનસ થયા, તો ઇલેક્ટ્રોન જાય 10 થાય ને ત્યારે અટકી જાય. આ બાજુ 10 ઋણ થવા જોઈએ, આપણે એવું વિચાર લઈએ. તો આ તો જે 2 થયા અશુદ્ધિ ઓછી, તો એના પછીના હશે પ્લસ પ્લસ માઇનસ માઇનસ, હજી 4 જ થયા પ્લસ પ્લસ માઇનસ માઇનસ, હજી પ્લસ પ્લસ માઇનસ માઇનસ, હજી જશે પ્લસ પ્લસ માઇનસ માઇનસ. અશુદ્ધિ ઓછી તો આ બાજુ આના જેટલો ઋણ વીજભાર થતા હતો તો બહુ દૂર સુધી જાય ઇલેક્ટ્રોન, એટલે આપણે વધુ થાય. તો આ અશુદ્ધિ ઓછી હોય તો આ જંક્શન જે છે, જંક્શન અશુદ્ધિ કેવી હોય બેટા? ઓછી. તો અશુદ્ધિ ઓછી દેખાય છે, અશુદ્ધિ કેવી? ઓછી. હવે આપણે થતી બંધ થઈ ગઈ તો આખું આપણું આ પીએન જંક્શન કહેવાય. જ્યારે આપણે થતું બંધ થઈ જાય આ એવો વિસ્તાર કે હવે અહીંયાથી ઇલેક્ટ્રોન આ બાજુ હવે ન જાય. તો અશુદ્ધિ ઓછી તો જંક્શનની પહોળાઈ વધુ, ડિપ્લેશન સ્તરની પહોળાઈ વધી ગઈ, અને અશુદ્ધિ વધુ અશુદ્ધિ તો ડિપ્લેશન સ્તરની પહોળાઈ કેવી? ઓછી. ડિપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી. મારે આ રીતે તમને સમજાવવાનું છે બેટા, અને ગોખવાનું નથી, આ સમજવાનું છે દીકરાઓ. આ ગોખવાનું નથી, આ સમજવાનું છે. આ વધુ અશુદ્ધિ, આ ઓછી, અશુદ્ધિ ઓછી તો ધીમે ધીમે આ બાજુ ઋણ બનતો જશે ને ધન બનતો જાય. એક એવો સમય આવે કે જ્યારે ઇલેક્ટ્રોન સામે જતા બંધ થઈ જાય ત્યાં તો બહુ દૂર સુધી આ ઋણ ને ધન થઈ ગયા હોય, કારણ કે અશુદ્ધિ ઓછી છે, આનો વિરોધ કરવાવાળા ઓછા છે. જ્યારે અશુદ્ધિ વધારે હોય તરત જ આ બાજુ એટલા ઋણ ને ધન થઈ જશે કે તરત જ આનો વિરોધ કરવાવાળા વધી જશે. એટલે આમાં અશુદ્ધિ વધારે હોય તો સ્તરની પહોળાઈ ઓછી, બરાબર ને? અશુદ્ધિ ઓછી હોય તો લાંબા અંતર સુધી આપણે ચાલ્યા કરે તો સ્તરની પહોળાઈ કેવી?
વધુ. એટલે આપણે MCQ જોયા ક્યાં સુધીના જોયા બેટા? આપણે 45 થી 54 સુધીના જોયા. યાદ રહેશે બેટા? ચલો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.